નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુશીલ કુમાર ફુલ લિખિત વાર્તાનો ભાવાનુવાદ બૂમ રેંગ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા બૂમરેંગ. 6 કલાકની મુસાફરી પછી બસમાંથી ઉતરતા જ ખુશનુમા વાતાવરણના સ્પર્શથી પ્રીતમે પ્રફુલ્લિતતા અનુભવી. વળી જાણ થઈ કે હવે પઠાણકોટથી જ સીધી જયસિંહપુર બસ શરૂ થઈ ગઈ છે, જેમાં વચ્ચે જ એનું ગામ આવી જાય એટલે હવે આલમપુર સુધી સામાન લઈને ચાલવું નહીં પડે. ક્ષણ માટે થયું કે આમ બસમાં જવાના બદલે પુલ પર પગપાળા જતા રસ્તામાં આવતા ખેતરો, પુલ પરથી નીચે દેખાતા ઘર અને સંતરાના બગીચા પાસે શૈલજાનું ઘર, એ કશું જોવા નહીં મળે. આમ તો શૈલજા ખૂબ શાંત, ને તે છતાં તે દિવસે સીધી ઘેર આવીને ઊભી રહી. માની હાજરીમાં શૈલજાને જોઈને પ્રીતમ કેવો સંકોચાઈ ગયો હતો. શૈલ, પ્રીતમ જાય છે એટલે તો ઉદાસ છું. બંનેને ચૂપ જોઈને માએ મૌન ભંગ કર્યો. જોકે પ્રીતમને શૈલજાની ઉદાસી ગમી હતી. એ ભણીને જલ્દી પાછો આવશે. શૈલ, તારે તો ખુશ થવું જોઈએ કે ગામમાં પ્રીતમ પહેલો છે જે ભણવા માટે વિદેશ જઈ રહ્યો છે. અને પ્રીતમ પાછો આવે ત્યારે શૈલ માટે સરસ યાદગીરી લેતો આવજે. માં ખુશ હતી. પણ મારી મુરગીઓનું શું? અકળાયેલી શૈલ બોલી. પ્રીતમ કૃષિ કોલેજમાં BSc કરતો હતો. જરૂર પડે શૈલજા એના ફાર્મની મુરગીઓની બીમારીથી માંડીને એમના ખાવા પીવા માટે પ્રીતમની સલાહ લેતી. ચિંતા ન કર, હું જઈશ એ પછી તારી મુરગીઓ ઈંડા આપશે. ઓકે? શૈલજા સંતરાના બગીચા પાસેથી પસાર થતા પ્રીતમને બૂમ મારવાની ઈચ્છા થઈ. 5 વર્ષ પહેલા સાવ દુબળી પાતળી દેખાતી શૈલા હવે કેવી લાગતી હશે? અત્યારે એ શું કરતી હશે? બસ સ્ટોપ આવતા એટેચી અને એરબેગ લઈને ઝડપથી ચાલવા માંડ્યો. બજારમાં ઝોંપીની દુકાન હતી. એને કોઈ અંગ્રેજ સાથે દોસ્તી થઈ. એની સાથે ઝોંપી શિકારે જતો. ત્યારની રોચક વાતો સાંભળવી ગમતી. પણ અત્યારે એની સામે નજર મેળવ્યા વગર નીકળી ગયો. રસ્તામાં પસાર થતા લોકો એની સામે જોતા હતા. એમની સામે પણ જોવાનું ટાળીને એ ચાલતો રહ્યો. રસ્તામાં પહેલાની જેમ જ ખૂંટે બંધાયેલી ચંપાને જોઈ. કોઈ પશુને પોતાના સ્વાર્થ માટે આમ કેમ ખૂંટે બાંધી રાખવાનું? ચંપાની ઉદાસ આંખો જોઈને પ્રીતમને અરેરાટી થઈ. ચંપાને ખૂંટેથી છોડવાની ઈચ્છા થઈ. પરાણે પગ રોક્યા. પોતે એને મુક્ત કરશે, પણ બીજું કોઈ આવીને એને બાંધી દેશે, અથવા આદતવશ એ પોતે જ
ખૂંટે બંધાઈ રહેશે. ઘેર પહોંચતા જ જોયું, આદતવશ અને વિચારવશ માં રસોડામાં જ હતી. કાલે આવવાના બદલે એ આજે પહોંચી ગયો હતો. કેનેડાના ઓટાવામાં ડોક્ટરેટ કરીને આવ્યો. એ 5 વર્ષોમાં માએ જાણે 20 વર્ષ જીવી લીધું હોય એવી લાગી. ચહેરા પરની સ્ફૂર્તિના બદલે કરચલીઓ દેખાતી હતી. પણ પ્રીતમને જોઈને ચહેરા પર ખુશી ઝળકી. પ્રણામ માં. તું વળી ક્યારથી સમાધિમાં ખોવાવા માંડી? કહીને એણે ચરણ સ્પર્શ કર્યા. જ્યારથી તું આવે છે એવો પત્ર મળ્યો ને ત્યારથી. સારું થયું તું આવી ગયો. કહીને પ્રીતમને આંખો વાટે મનમાં ઉતારી લેવો હોય એમ માં એક ટકે એની સામે જોઈ રહી. માં પોતાને હેતથી ભેટી નહીં એની પ્રીતમને નવાઈ લાગી. કદાચ આખો દિવસ કામ કરીને થાકી હશે. હવે એ માના હાથમાં ચેકબુક મૂકી દેશે. સોનાની બંગડીઓ કે નવા બંગલાથી માંડીને જે જોઈએ એ માં ખરીદી શકશે એવું વિચારવું ગમ્યું. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો છે. માં માટે આટલું તો એ કરી જ શકશે. માં ચૂપ હતી. એનું મૌન પ્રીતમને ખટક્યું. આમ તેમ નજર ફેરવી. શિવજીની મૂર્તિ તો ત્યાં જ હતી. ધૂપ દીવો ચાલુ હતા. માં, હજુ તું શિવજીની પૂજા કરે છે? હા, પણ તું ભૂલી ગયો નહીં? પહેલા તો આવીને તરત શિવજી પાસે માથું ટેકવતો હતો. આજે યાદ ન આવ્યો? એ સંકોચાયો. એ હંમેશા કહેતો, માં, આ તારા શિવજી મને વિદેશ ભણવા મોકલશે તો આવીને મોટી સરસ મજાની મૂર્તિ લઈ આવીશ. વિદેશ જઈને એ વાત ભૂલી પણ ગયો. પિતાજીના મૃત્યુ પછી માં જ હતી જેણે ભણતરની સાથે ગણતરને મહત્વ આપ્યું હતું. માં જાજુ ભણી નહોતી, પણ સંસ્કાર આપવામાં એણે કોઈ કમી નહોતી રાખી. માએ આપેલા સંસ્કાર પણ એ ભૂલી ગયો. વિદેશમાં હતો ત્યારે ભારતીય સાધ્વીઓની વેશભૂષામાં કેટલીક વિદેશી યુવતીઓ એને મળી હતી. ભલી ભોળી એ યુવતીઓએ પૂછ્યું હતું, જેને સૌ દેવભૂમિ કહે છે એ હિમાલયના ભારત દેશથી આપ આવ્યા છો? યુવતીઓની વાતથી એને આશ્ચર્ય થયું હતું અને પોતાના આંશિક જ્ઞાન માટે દુઃખ. યુવતીઓનું કહેવું હતું કે અહીં એમને ધનની કમી નથી, પણ મનને શાંતિ નથી. એમને ઉદ્દેશ્યહીન જીવન કટતું હતું. રામ કૃષ્ણ વિશે અધિક જાણવા માંગતી હતી. ત્યારે ધર્મની વાતોમાં વિશ્વાસ ન હોવા છતાં એ જેટલું જાણતો હતો એટલું જણાવતો. પછી તો એ યુવતીઓ ધર્મની વાતો ચર્ચા કરવા અવારનવાર એની પાસે આવતી. ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાની, સારા ખોટા સંચિત કર્મોના ફળ ભોગવવાની અટપટી લાગતી વાતો સમજવા મથતી. સરળતાથી સમજાય એ માટે પ્રીતમ બુમરેંગનું દ્રષ્ટાંત આપતો. ધર્મની વાતો ઊંડાણપૂર્વક જાણવાની એમની ઉત્સુકતાથી પ્રીતમને અહોભાવ થયો.
પૂર્વના લોકો પાસે જે છે એને નજરઅંદાજ કરીને વિજ્ઞાનને મહત્વ આપે છે ને પશ્ચિમના લોકો ઈશ્વર પરની શ્રદ્ધા તરફ વળ્યા છે. એ વિરોધાભાસમાં શું સાચું એનો સંશય હતો. એને ડેઝી યાદ આવી. 2 વર્ષથી એ ડેઝીને જાણતો હતો. જ્યારે ડેઝીએ ડેટિંગ માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે માત્ર એક અનુભવ ખાતર એણે પ્રસ્તાવ સ્વીકાર્યો. આખો દિવસ સાથે પસાર કર્યા પછી ડેઝીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પ્રત્યુત્તરમાં પ્રીતમને સ્તબ્ધ જોઈને ડેઝીને નવાઈ લાગી. હું જેને પ્રેમ કરું છું એ ભારતમાં મારી પ્રતીક્ષા કરતી હશે. અપરાધ બોજ સાથે એણે જણાવ્યું. પ્રીતમ અન્યને પ્રેમ કરતો હતો, છતાં ડેટિંગ પ્રસ્તાવ સ્વીકાર્યો. એ ડેઝી જેવી વિદેશી યુવતી માટે આશ્ચર્યની જ નહીં, આઘાતજનક વાત હતી. પ્રીતમને લાગ્યું માં કદાચ સાચી હતી. વિદેશ જઈને એ બદલાયો હતો. ભારતીય સંસ્કાર, મૂલ્યો ચૂક્યો હતો. એણે મનોમન માં અને શિવજીની સાથે ડેઝીની માફી માંગી. ડેઝીના વિચાર સાથે શૈલજા મળવાની તાલાવેલી તીવ્ર બની. માએ શૈલજા માટે યાદગીરી લાવવાનું કહ્યું હતું. એ મા માટે સાડી, ખૂબ બધા રૂપિયા અને શૈલજા માટે સોનાની વીંટી લાવ્યો હતો. માં, તારા માટે સાડી ને આ મારી સગળી કમાણી અને શૈલજા માટે સોનાની વીંટી. માં એની સામે જોઈ રહી. અરે હા માં, શૈલજા તને મળવા આવે તો છે ને? કેમ છે બેટા? બેટા એ તો ચાલી ગઈ. શૈલજા ચાલી ગઈ? ક્યાં? કેમ? ક્યારે? એક સાથે અનેક સવાલો જીભના ટેરવે આવી ગયા, પણ વાચા હરાઈ ગઈ હતી. હશે બેટા, તારા નસીબમાં શૈલજા નહીં હોય. ભૂલી જાય ને. બુમરેંગ. પ્રીતમને યાદ આવ્યું. વિદેશી યુવતીઓને પૂર્વના કે આ ભવના સંચિત કર્મના ફળ ભોગવવાની અટપટી લાગતી વાતો સમજાવવા બુમરેંગનો ઉલ્લેખ કર્યો હતો. વાતો કરવી અને વાસ્તવમાં ભોગવવી, એ બંનેનો ફરક આજે સાચા અર્થમાં એને સમજાયો. ડેઝીના પ્રેમનો અસ્વીકાર એ કર્મ સંચિત કહેવાય કે નહીં એ નક્કી ન કરી શકતા પ્રીતમને એ પણ ન સમજાયું કે શૈલજાનું ચાલ્યા જવું એને શું કહેવાય. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.